કોઈ માણસ મારી પાસે આવે પણ પોતાના મા બાપને, બૈરી છોકરાને અને ભાઈ બહેનને, અરે પોતાના જીવનને સુદ્ધા અળખામણા ન કરે તો તે મારો શિષ્ય ન થઈ શકે. જે માણસ પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે. તમારામાંથી કોઈ મિનારો બાંધવા ઈચ્છતો હોય તો શું તે પહેલા બેસીને ખર્ચનો હિસાબ નહીં ગણે અને નહીં જુએ કે પોતે એ પૂરો કરી શકશે કે નહીં? નહીં તો પાયો નાખ્યા પછી જો તે પૂરો નહીં કરી શકે તો જે જોશે તે બધા તેની હાંસી ઉડાવશે અને કહેશે, આ રહ્યો પેલો માણસ જેણે બાંધવા માંડ્યું પણ પૂરું ના કરી શક્યો. અથવા કોઈ રાજા બીજા રાજા સામે યુદ્ધે ચડવા પહેલા બેસીને વિચાર નહીં કરે કે પોતે 10,000 માણસો વડે 20,000 માણસો લઈને ચડી આવનારનો સામનો કરી શકે એમ છે કે નહીં? ન હોય તો હજી દુશ્મન દૂર હોય ત્યાં જ એલચીઓ મોકલી સંધિની શરતો પૂછાવશે. તે જ રીતે તમારામાંનો કોઈ પણ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા વગર મારો શિષ્ય થઈ શકવાનો નથી.